બોધિ પ્રાપ્ત કરી લીધા બાદ અને પોતાના ધર્મની રૂપરેખા તૈયાર કરી લીધા બાદ તથાગત બુદ્ધના મનમાં એક વિચાર આવ્યો, શું તેણે બીજા અન્ય લોકોને પોતાના ધર્મનો ઉપદેશ આપવો જોઈએ કે પછી પોતાના જ કલ્યાણમાં રત રહેવું જોઈએ? તથાગત બુદ્ધે વિચાર્યું, નિસંદેહ મેં એક નવો સદ્ધર્મ પ્રાપ્ત કરી લીધો છે, પરંતુ દરેક સામાન્ય મનુષ્ય માટે આને સમજી શકવું અને સમજ્યા પછી તેનું અનુકરણ કરવું અઘરું છે. બુદ્ધિમાનોને માટે પણ આ અતિ સૂક્ષ્મ છે. મનુષ્યને માટે સ્વયંના આત્મા અને પરમાત્માની માયાજાળમાંથી મુક્ત કરી શકવા કઠિન છે. મનુષ્યને માટે રસ્મો, રીતિ રિવાજો અને ધાર્મિક સંસ્કારોના બંધનોથી મુક્ત થવું કઠિન છે. મનુષ્યને માટે બ્રાહ્મણી કર્મવાદથી મુક્ત થવું કઠિન છે. મનુષ્યને માટે આત્મા અમર છે તેવું માનવાના સિદ્ધાંતથી મુક્ત થવું કઠિન છે. અને મનુષ્યોને માટે મારા આ સિદ્ધાંતને માનવું પણ કઠિન છે કે આત્માનું ક્યાંય કોઈ સ્વતંત્ર અસ્તિત્વ નથી અને મૃત્યુ પછી પણ ક્યાંય કોઈ આત્મા શેષ રહેતો નથી. મારું સ્વાર્થરત છે તે તેમાં જ મજા લે છે અને આનંદ મનાવે છે. મનુષ્ય સ્વાર્થરત છે તે તેમાં જ મજા લે છે અને આનંદ મનાવે છે. મનુષ્યને માટે મારા સદ્ધર્મને સ્વાર્થપણાથી ઉપર સ્થાન આપવાના સિદ્ધાંતને સમજવો કઠિન છે. જો હું મારા સિદ્ધાંતનો ઉપદેશ આપું અને જો બીજા તેને સમજી ન શકે અથવા સમજી અને સ્વીકાર ન કરી શકે અથવા સ્વીકારીને પણ તે અનુસાર આચરણ ન કરી શકે તો તેનાથી બીજાઓને પણ વ્યર્થ થકાવટ થશે અને મને પણ વ્યર્થ હેરાનગતિ. હું સંસારથી દૂર રહીને એક સંન્યાસીનું જીવન કેમ વીતું? હું મારા કલ્યાણમાં જ કેમ રત રહું? હું ઓછામાં ઓછું મારું કલ્યાણ તો કરી જ શકું છું. આ પ્રકારનો વિચાર કરવાથી તથાગત બુદ્ધનું મન સદ્ધર્મ પ્રચાર તરફ ન ઝૂકતા નિષ્ક્રિયતા તરફ ઝૂક્યું. હવે સંપતિ નામના એક વિદ્વાને જ્યારે આ જાણ્યું, સમજ્યું કે તથાગત બુદ્ધના મનમાં કેવા વિચારો ઘૂમી રહ્યા છે, ત્યારે તેણે વિચાર્યું, સંપતિએ વિચાર્યું કે નિશ્ચયથી સંસારનો નાશ થઈ રહ્યો છે. નિશ્ચયથી સંસાર વિનાશને પ્રાપ્ત થવા જઈ રહ્યો છે. ક્યાંક સમ્યક સંબુદ્ધ તથાગતનું મન ધમ્મ પ્રચાર તરફ નહીં ઝૂકીને નિષ્ક્રિયતાની તરફ ઝૂકી જશે તો શું થશે? આ ચિંતાથી ચિંતિત સહપતિ તથાગત બુદ્ધ જ્યાં હતા ત્યાં તેની પાસે ગયા. પોતે ધારણ કરેલા ખેસને એક ખભા પર કરી તે તથાગત બુદ્ધ સામે ઝૂક્યા અને બે હાથ જોડી બોલ્યા, આપ હવે સિદ્ધાર્થ ગૌતમ નથી, આપ બુદ્ધ છો, આપ સમ્યક સંબુદ્ધ છો, આપ તથાગત છો. સંસારને અંધકાર મુક્ત કરવાના આપના પ્રયાસોથી આપ કેવી રીતે વિમુખ થઈ શકો છો? આપ સંસારને સત્યના માર્ગ પર લઈ જવામાંથી કેવી રીતે વિમુખ થઈ શકો છો? આ સંસારમાં એવા ઘણા બધા પ્રાણીઓ છે જે મલિન નથી. તેઓને સદ્ધર્મ સાંભળવા નહીં મળે તો તેઓ વિનાશને પ્રાપ્ત થશે. આપ જાણો છો કે મગધમાં એક જૂનો ધર્મ હતો જે ધર્મમાં ઘણી ખામીઓ હતી. શું તથાગત હવે તે લોકોના માટે આપ અમૃતદ્વાર નહીં ખોલો? જેવી રીતે પર્વતના શિખર ઉપર ઊભેલો કોઈ પોતાની આસપાસના લોકોને જુએ છે, તેવી રીતે પ્રજ્ઞાના શિખર ઉપર ચડેલા આપ, હે તથાગત, દુઃખોનો નાશ કરેલા તથાગત, આપની આસપાસના તે લોકો તરફ જુઓ જે દુઃખોના સાગરમાં ડૂબેલા છે. હે યુદ્ધ વિજેતા, હે સાર્થવાહક, હે નાયક, આપ ઉઠો, સંસારના કલ્યાણને માટે વિચરો, તેઓથી વિમુખ ન થાઓ. હે તથાગત, આપ દયા કરીને મનુષ્યને સદ્ધર્મનો ઉપદેશ આપો. આ સાંભળી તથાગત બુદ્ધે સંપત્તિને જવાબ આપતા કહ્યું, હે મનુષ્યમાં મહાન અને શ્રેષ્ઠ સંપત્તિ, જો મેં ધર્મ ઉપદેશ આપવાનો સંકલ્પ નથી કર્યો
તો આ માત્ર વ્યર્થ હેરાનગતિથી બચવાના ખ્યાલથી નથી જ. સંસારમાં કેટલું દુઃખ છે એ જાણીને તથાગત બુદ્ધે નિશ્ચય કર્યો કે સંન્યાસીની જેમ હાથ પર હાથ રાખી બેસી રહેવું અને જે કાંઈ જગતમાં બની રહ્યું છે તેને તેમ જ થતા રહેવા દેવું તે તેના માટે યોગ્ય નથી. તથાગત બુદ્ધને તપશ્ચર્યા તથા દેહ દમનનો માર્ગ વ્યર્થ લાગ્યો હતો. સંસારથી ભાગી છૂટવું તે તેના માટે યોગ્ય ન હતું. એક તપસ્વીને માટે પણ સંસારથી ભાગી છૂટવું સંભવ નથી. જેથી તેણે નિશ્ચય કર્યો કે સંસારથી ભાગી છૂટવાની જરૂર નથી. જરૂરત છે સંસારને બદલીને શ્રેષ્ઠ બનાવવાની. તથાગત બુદ્ધે માન્યું કે તેને સંસારનો ત્યાગ એટલા માટે કર્યો હતો કે ત્યાં કેટલો બધો સંઘર્ષ છે, જેના પરિણામે પીડા અને દુઃખ છે અને જેનો તેની પાસે કોઈ ઈલાજ નથી. જો તે સદ્ધમ્મના પ્રચારથી સંસારના કષ્ટો અને દુઃખને દૂર કરી શકે તો આ તેનું કર્તવ્ય હશે. તે સંસારાભિમુખ થઈ તેની સેવા કરે, નહીં કે નિષ્ક્રિયતાની મૂર્તિ બની ચૂપચાપ બેસી રહે. એટલા માટે તથાગત બુદ્ધે સંપત્તિની પ્રાર્થનાને સ્વીકારી અને સદ્ધમ્મનો ઉપદેશ આપવાનો નિશ્ચય કર્યો. નમો બુદ્ધાય.